આજનો રાજકોટનો નજારો કંઈક આવો છે અને વાગી જાય ને નીકળી જો શોરૂમ પર જે શોરૂમ પર જાવ છું એ શોરૂમ અહીંથી થોડો કાગળ જાય છે એટલે ચાલતું જવું પડે છે ચાલતો જતો એટલે એક જ વિચાર આવ્યા કરે છે કોઈ મને સપોર્ટ નથી કરતું કેમ સપોર્ટ નથી કરતું એ જરાક મને કોમેન્ટ કરી નાખજો ત્યાં તો થોડીક જ વારમાં એવા વિચાર કરતો પૂગી ગયો શોરૂમ અને બહારનો નજારો કંઈક આવો છે થોડીક જ વારમાં કન્ને કે શોરૂમમાં એન્ટ્રી પંચિંગ પણ હતું પંચિંગ કેવી રીતે બનાવે કઈ ખબર નહોતી પંચિંગ શરૂ કરી નાખ્યું અને આપણે પણ પંચિંગ કરી લીધું અને નીકળી ગયો તમને શોરૂમનો આખો નજારો બતાવવા માટે અમારો શોરૂમનો નજારો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી નાખજો તો થોડીક જ વારમાં આવી જશે એક મસ્ત મજાની સ્કોર્પિયો ગાડી એમાં કરવાનું છે સિરામિક કોટિંગ તો થોડાક જ સમયની અંદર આવી જશે મસ્ત મજાની ચા અને ચા પીને જવાનું છે જે સ્કોર્પિયો ગાડી વોશિંગ કરવા ફાઇનલી એમાં વોશિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ક્લીનિંગ પણ પરફેક્ટ કરવાનું રહેશે ફોર્ચ્યુનર ગાડીમાં કરવાનું છે ફોર્મ વોશ કેમ કે નવી છે ડિલિવરીમાં દેવાની છે એટલે થોડીક જ વારમાં આ ગાડીમાં થઈ ગયું છે વોશિંગ પૂરું આ સ્કોર્પિયો ગાડીમાં માસ્કિંગ મારવાનું શરૂ કરી દીધું છે માસ્કિંગ એટલા માટે મારવામાં આવે છે કે જ્યારે રિબિન જેવી જગ્યા હોય ત્યાં મશીન અડે એટલા માટે થોડીક જ વારમાં આવી જશે ક્રેટા ગાડીમાં કરવાનું છે મેન્ટેનન્સ ગાડીમાં અધૂરું વોશિંગ મૂકી દીધું છે અને હવે જવાનું છે બાઇક લઈને ઘરે જમવા જાઉં છું તો પણ એક જ વિચાર કર્યા કરું છે કે મારા સપના બહુ મોટા છે મેં વિચાર્યું કે મારા ત્યાં આમ સપના નહીં પૂરા થાય એટલે મારે સોશિયલ મીડિયાની માધ્યમથી થોડુંક આગળ વધવું પડશે મારે તમારા સપોર્ટની જરૂર છે તમે મને સપોર્ટ કરશો તો હું સોશિયલ મીડિયાના આધારે કમાણી કરી શકીશ અને મારા પરિવારના સપના પૂરા કરી શકીશ પછી થોડીક જ વારમાં મસ્ત મજાના ઘરે પૂગી જાય જમવા માટે આજે મારે જમવાનું કઈક આવું છે તમારે કેવું છે જરા કોમેન્ટ કરી નાખજો જમી લીધું અને 1 કલાકનો બ્રેક આવે છે એટલે બ્રેક આડી પૂરો થશે એટલે જવાનું છે શોરૂમ તરફ 1 કલાકનો બ્રેક પૂરો થઈ ગયો પાછો નીકળી જાય શોરૂમ તરફ એક નાના ઘરનો છોકરો છું પણ કોઈ મને સપોર્ટ કરતું નથી કેમ કે આવા નાના ઘરના છોકરાને કોઈ સપોર્ટ કરે નહીં મારે નાના ક્રિએટર બનીને એક મારા ઘરના સપના પૂરા કરવા છે તમે લોકો થોડોક મને સપોર્ટ કરતા રહેજો તમારી ઉપર બધું હું છોડી દઉં છું થોડાક સમયની અંદર પૂગી જાય શોરૂમ અને આ ગાડી આવેલી હતી એમાં કરવાનું છે ફોર્મ પછી વોશિંગ શરૂ કરી દીધું વોશિંગ કંઈક આવી રીતે જ કરવાનું હોય ત્યારે થોડાક સમયમાં આવી ગઈ છે મહિન્દ્રા થારમાં કરવાનું છે ઇન્ટિરિયર અને મેન્ટેનન્સ આ ઇન્ટિરિયર તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી નાખજો આમાં ઇન્ટિરિયર પડતું મૂક્યો અને નવી એક ગાડી આવી ગઈ છે એમાં કરવાનું છે મેન્ટેનન્સ આ ગાડીનું જેને નામ આવડતું હોય ફરજિયાત કોમેન્ટ કરી નાખજો 4 વાગી જાય આવી જાય એક મસ્ત મજાની ચા પીવી પડે બાકી મજા ન આવે કામ કરવાની એટલે બેઠી જાય સાનો કોટો ચડાવવા માટે સાનો કોટો ચડાવીએ બતાવી જાય એક મહિન્દ્રા થારમાં કરવાનું છે ઇન્ટિરિયર એટલે ઇન્ટિરિયર શરૂ કરી દીધું સીટો બોમેલી હોય છે એટલે ખસવી પડે છે અમારા શોરૂમ આવી રીતે કઈક ઇન્ટિરિયર કરે છે વોશિંગમાં ગાડીમાં કરવાનું છે પીપીએફ બાકી ગયા સાથ ને આવી ગઈ છે મસ્ત મજાની ચા આખો દિવસમાં 3 વખત ચા પીવી પડે તો મજા આવે કામ કરવાની ફાઇનલી આ પીપીએફ ની ગાડીમાં થઈ ગયું છે વોશિંગ પૂરું બાકી ગયા રાતના 8:30 ને થઈ ગયો ઘરે જવાનો સમય એટલે પછી કરી લીધું પંચિંગ જો ઘર તરફ અને ભાઈબંધ મને એનો બાઇક લઈને મૂકવા આવે છે એટલે મને સપોર્ટ કરતા હોય તો જલ્દીથી શેર કરી નાખજો મળીએ એક નવા વ્લોગમાં તમે ત્યાં સુધીમાં ફોલો કરી નાખજો।